નમસ્કાર, સ્વાગત છે તમારું ન્યૂઝ 16 ગુજરાતીમાં। પાદરડી ગામે લલાણા તળાવની માટી મુદ્દે ખેડૂતોમાં રોષ। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પાદરડી ગામ ખાતે આવેલા લલાણા તળાવમાં જળસંચય યોજના હેઠળ તળાવ ઊંડું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। તળાવમાંથી નીકળતી માટીનો ઉપયોગ તળાવની પાળ મજબૂત બનાવવા તેમજ ગામના ખેડૂતો પોતાના ખેતરો માટે કરી શકે તેવી સામાન્ય રીતે છૂટ આપવામાં આવતી હોય છે, પરંતુ સ્થાનિક ખેડૂતોના આક્ષેપ મુજબ હાલમાં તળાવમાં કામગીરી કરતા કોન્ટ્રાક્ટર તથા મશીન સંચાલકો દ્વારા ગામની બહાર ટ્રેક્ટરો દ્વારા ગામથી 8 કિલોમીટર દૂર પૂરતન કરવામાં આવતું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે અને ગામના ખેડૂતોને માટી લઈ જવામાં અવરોધ ઊભો કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે તળાવમાંથી નીકળતી માટી ખેતી માટે ઉપયોગી હોવાથી તેઓ પોતાના ખર્ચે માટી લઈ જવા તૈયાર હોવા છતાં તેમને રોકવામાં આવે છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ સરકારી યોજનાનો લાભ ગામના લોકોને મળવો જોઈએ, પરંતુ હાલની સ્થિતિમાં ખેડૂતોને અન્યાય થતો હોવાની લાગણી વ્યક્ત થઈ રહી છે। આ મુદ્દે ખેડૂતો દ્વારા મીડિયા સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી છે કે ગામના ખેડૂતોને તળાવમાંથી માટી લઈ જવા માટે યોગ્ય વ્યવસ્થાને પરવાનગી આપવામાં આવે તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા થતી મનમાની અટકાવવામાં આવે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર। તળાવ ખોદાય છે લલાણા, અમે માટી લેવા ગયા એની ના પાડી અને 12 ગામમાં ટોલા બારી જાય છે। તમારું નામ? મારું નામ પેળાજી વેલાજી, કયું ગામ? પાદરડી। અને તમે ભરવા ગયા હતા? ભરવા ગયા હતા એટલે ના પાડી કે આ ભરવાનું નહીં, કે અમારા ટ્રેક્ટર હેડસી કે હાલ કેટલા ટ્રેક્ટર હેડે છે? અત્યારે તો 40 ટ્રેક્ટર હેડે। ક્યાં લઈ જાય છે માટી? અત્યારે બારી જાય છે રોડમાંથી, ગામની અંદર નાખતા નહીં। દિનેશજી બોપટજી વાઘેલા, પાદરડી। મારા ગામમાં પાદરડીનો લલાણા તળાવ આવેલો છે, ત્યાં જળ સંચય યોજના અંતર્ગત ગળાવાનું કામ ચાલુ છે। તો કોન્ટ્રાક્ટરો તળાવ ગાળી અને તળાવની પાળ બાંધી શકે, પણ માટી વેચાતી બીજા ગામમાં લઈ શકે એ તો એક પેલી વાત છે કે ના લઈ શકે। તો તાત્કાલિક એની તપાસ કરી અને જવાબદારો સામે યોગ્ય પગલાં ભરે એવી મારી માગ છે તંત્ર સામે। અને ટ્રેક્ટરો કેટલા ભરાઈને જાય છે? ટ્રેક્ટર 20 થી 25 જેવા ટ્રેક્ટરો ગામનો નાખી શકે, એમાં કાંઈ વાંધો નથી, પણ માટી બીજા ગામ લોકોને વેચવામાં આવે છે એનો અમને વાંધો છે।